તો બીજી બાજુ રાજકીય પક્ષો પણ મતગણના પછી વિજયોત્સવની તૈયારીમાં લાગી ગયા છે। ખાસ કરીને ભાજપ ભવ્ય જીત માટે આશાવાદી હોય જીતના જશ્ન માટે વડોદરા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેનાર છે। ખંડેરાવ માર્કેટ ખાતે નરેન્દ્ર મોદીની વિજય સભાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વડોદરાના મતદારોનો આભાર માનવા ખુદ નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોય વડોદરામાં ભાજપ કાર્યકરોમાં અનહદ ઉત્સાહ છવાઈ ગયો છે। તેમાં કેન્દ્રમાં મોદી સરકાર બનશે તેવા અનુમાનો વચ્ચે પણ કાર્યકરો અને મોદી સમર્થકો વિજય ઉત્સવનો મહાપર્વમાં જોડાવવા ઉત્સાહિત છે। મોદીની વિજય સભા વિશે શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે જાણકારી આપી અને મોદી દેશના વડાપ્રધાન ચોક્કસ બનશે તેવા વિશ્વાસ સાથે મોદીને ગુજરાતના ગૌરવ ગણાવ્યા। આ દિવસે જે ભૂતપૂર્વ રેકોર્ડ મતદાન કર્યું છે અને આવતીકાલે આ જ મતદાનની ગણતરી છે, ત્યારે સમગ્ર દેશે જ્યારે નરેન્દ્રભાઈ મોદીજીને પ્રધાનમંત્રી માની લીધા છે એવા સમયે વડોદરા દ્વારા અભૂતપૂર્વ મતદાન માટે થઈને જે આવતીકાલે પરિણામ આવવાનું છે એ પરિણામ પછી આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, દેશના ભાવિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ વડોદરામાં આવતીકાલે સાંજે 4:30 કલાકે માર્કેટ 4 રસ્તા ખાતે વડોદરાના સૌ મતદારોનો, નગરજનોનો આભાર માનવા માટે થઈને આવતીકાલે વડોદરા પધારવાના છે। આપના માધ્યમથી વડોદરાના બધા નગરજનોને અને મતદારોને અપીલ કરું છું કે આવો આપ સર્વે લોકો સાથે મળીને આવતીકાલે 4:30 વાગે માર્કેટ 4 રસ્તા ખાતે ભાવિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સાંભળવાનો લાહો લઈએ અને એમને અભિવાદન કરવા માટેની એક તક ન ચૂકીને એમને અભિવાદિત કરીએ અને વડોદરાનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ જ્યારે દેશનું સુકાન સંભાળવા જઈ રહ્યું છે ત્યારે આપણે પણ પોતાનું યોગદાન આવતીકાલે 4:30 વાગે અહીંયા આવીને આપીએ। ત્યારે પોલીસ પણ મોદીની સભાને પગલે એક્શનમાં આવી ગઈ છે। ખંડેરાવ માર્કેટ પોલીસના લોખંડી પહેરાથી કોર્ડન કરી દેવાશે। કાઉન્ટિંગ સાથે મોદીની સભાને પગલે પોલીસ માટે સુરક્ષા બંદોબસ્ત પડકારરૂપ બનનાર છે। મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા એક રેલીને સંબોધવાના છે અને એના અનુસંધાનમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને એના માટે સ્ટેજ ક્યાં બનાવવું, કેવી રીતે બનાવવું એનું આયોજન માટે અધિકારીઓ સાથે અને ઓર્ગેનાઇઝર સાથે એનું વિઝિટ કરી અને માર્ગદર્શન સૂચના આપવામાં આવે છે। ટાઈમ 5 વાગ્યાની આસપાસ સિક્યુરિટીને લગતી જે કંઈ અરેન્જમેન્ટ ગોઠવવાની થતી હોય તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે।